બધાને સીતારામ. સોડા બોડા પીએ, હાલો સોડા પીવા બધાય. અને એ ટાંકામાં અમારે સેજું પડે એટલે પગ ન આંબે. રામ રામ ને સીતારામ થઈ જાય. કઈ આઈટમ છે આ? તો કે લોટનો ઢોસો બનાવી દીધો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે ફરીથી નાઈન ધોઈને આપણે તો મસ્ત રેડી થઈ ગયા છે. અને આજે જેજુ પણ આપણા ઘરે આવી ગઈ છે, કારણ કે હતી પીરમાં. તો જો આપણે તેડી આવ્યા છે, પણ ત્યાં તો જો આપણે કે વિડીયો શૂટ નથી કર્યો. આપણે અત્યારથી જ વિડીયો શૂટ કરી દીધો છે. તો સેજુને પહેલાં આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ આપણે પહેલાં તો કરીએ. એને અમારા મેડમ બેઠા છે ચોકડીમાં. જો મેડમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઝાઝા દિવસ પછી 4 થી 5 દિવસ થયા છે આપણે બ્લોગમાં નથી આવ્યા એમ. હા, અને આગળ તો તમને કીધેલું હતું સેજુ કઈ છે આપણે પિયર, કે જો આપણે સેજુ 4-5 દી રોકાણી છે. તો ત્યાંનું આપણે અપડેટ એને પૂછવી કે ત્યાંનું વાતાવરણ કેવું હતું એમ. તો કેવું રહ્યું રંડોળા? રંડોળા સારું જ રહે ને. આ પીરમાં જઈને આ થોડું કઈ વાંધો હોય. હા, અને ટાઇટલ હું આપ્યું હતું? રીહામણે ગઈ એમ. હા, હવે રીહામણે હું ન જાઉં. આર્યનભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, મામાના ઘરેથી વહી આવ્યા? તને ગમતું હતું ત્યાં? અરે વાહ, મામા શું કરતા હતા? હે, ઘરે છે? શું કેવું તારે? મારે તો કાંઈ કેવું નથી. જો બસ આવો જારા છે અમારા ઘરે. તો હારા નથી રહેવા દેતા. શું કરવું હોય? વાળા બાંધી નકાલ્યું. બોલો, એટલા તો ઝારા ખાઈ જાય તે રંડાળાનું કાંઈ ખરખું વ્યવસ્થિત કાંઈક અપડેટ તો આપ્યું ને? અરે ત્યાં તો બહુ મજા આવી ગઈ જમરૂખ ખાવાની. હા, કપાસ વીણવા જાતા. લાગે કપાસ વીણવા જતી હોય એવું. બહુ લાટ ધોળે થઈ ગઈ છે, મને ખબર પડી ગઈ. તે તમારે કરતા થોડી જ છું. જાડી થઈ ગઈ છે, કારણ કે આપણે ઘરનું દૂધાણું હતું ત્યાં. હે તો હું તો ઘરનું દૂધાણું સિરાગ કે ઘરનું દૂધાણું હતું એમ. ઘરની ભેંસ હતી એટલે દૂધાણું ઘરનું હતું. એ વાત તમારી હાચી. પણ જો કે આપણને બહુ મજા ન આવે દૂધને એવું ઓછું આપણે સાંજે ખાવાનું હોય. અને ના તો એવું જાડી થઈ ગઈ એવું લાગે આમ. જો ના તો નવી રીતે જે ભેંસ વિયાણેલી છે એટલે એવું છે. હા, કાર્યન મજા આવી ગઈ આર્યનને. અને જો આપણે આવી ગયા છીએ અને 4-5 દી રોકાણા. બહુ જ મજા આવી ગઈ. હવે તો કેદી જવાના આવે નક્કી ન હોય. કાશી હવે અહીંથી જવું તારે? અહીંયા ને ત્યાં રંડોળા જવાનું વાત કરે. અહીં 2 દિવસ તો આપણે હાથે રાંધતા હતા, અને હવે કે ત્યાં જવું છે. ઘરે તો બાની હોય તો તમે કેમ હાથે રાંધતા? મેગી તો બનાવી હતી, મેં જોયો વિડીયો. એ તો ફેમિલીમાં ખબર છે, કારણ કે આપણે એક જ ઘરે હતા. મારા બાની હતા, એ બધા જો લગ્નમાં પડ્યા હતા, એટલામાંથી આપણે હાથે જ બનાવતા હતા. એવું હતું. અત્યારે બનાવી નાખો. હવે તું આવી ગઈ છો. વળીનું શાક બનાવવાનું છે કાર્યનભાઈ. જારો મસ્ત ધોઈ નાખ્યો છે. વળીનું શાક બનાવી નાખ્યું, ભાખરી બનાવી નાખી. ના તો કેમ કે બધા ત્રણે મામા એના ઘરે હતા એટલે આપણે કામ કરી અને આર્યનને કિયાને મામા પાસે રમ્યા કરે. કાર્યન તો સિરાગે તો એમ કીધું હતું કે ટાઇટલ આપ્યું હતું રીહામણે ગઈ. તો તમને બધાને કેમ લાગે હું રીહામણે જાઉં ન જાઉં? જાત ને, તારી જેવા તેવા 17 જ વયા જાય. 17 છે. રીહામણે ન જાઉં. રીહામણે શું કામ જાઉં? જવું પડે, એવું થોડું છે. હાવ છૂટું કરી નાખવાનું હોય તો રીહામણે જવાનું હોય. છૂટું કઈ કરવાના શું? આ બે પરજા થઈ. તો આ બાજુ અમારા મેડમ રસોઈ બનાવે છે. મેડમ શું છે રસોઈ? કીધું તું આપણે જારો ધોયો નથી તે કે આપણે બનાવવાનું છે વળીનું શાક. વળી તે બસ વળી. મેં કીધું હાજે ખોટી વાતો કરતી તું. તમને તો જારો થયો તે ભજીયા, તમને તો જારો ધોયો તે ભજીયાનું ઓલું થયું છે ને, એમ પડ્યું છે ને. હા, હું લાઈક કહી દઉં, નકર મોળો જીવ થયા કરશે ને કરતા કહી દઉં વળી બનાવી. મોળો જીવનું શું હોય, કારણ કે ભજીયા બનાવતી હોય તો આપણા ફેવરિટ છે. ફેવરિટ ને કાંઈ બનાવી નથી દેવાના. નહીં છોડી જાય.
કેમેરામેન આજ કેવું નહીં પડે ફોકસ કરવાનું, કારણ કે કાલ તો જો આપણે એમ મેગી બનાવી હતી ને, મારા કેમેરામેન લાવ્યા હતા પણ એને થોડીક શરમ લાગતી હતી. થોડોક ગેસ ધીમો કરવો પડશે. જઈ જજો આગળ પછી મસ્ત વળી આવજો વળી ખાવા બધા. તો ફેમિલી જો આપણે વડીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કાંઈક બીજી આઈટમ બનતી હોય એવું લાગે છે, તમને બતાવું જુઓ. કઈ આઈટમ છે એ તો કે ચણાના લોટનો ઢોસો બનાવી દીધો તમે. ઢોસો નથી, અમને શું કઈ ખબર જ નહીં પડતી હોય એવું છે તો તો કઈ જો હું છે સમ સરેમો એવું છે એમ ને. સના એક બની ગયું. હા અને આ વડીનું શાક. હા શાક બની ગયું મસ્ત. જો આમાં એ ઘટે છે. કોથમીર ઘટે છે કોથમીર હા કરે ને. તો તેનો ઉઠાવ આવે સાચો. જો આ અમાર ઘરે એવડા શરીરમાં કોણ બનાવે છે? થોડીક કોમેન્ટ કરજો, આવડા મોટા કોઈ નહીં બનાવતું હોય, બનાવતા હશે પણ નાના બનાવતા હોય. કેમ બાળ દીધું કે શું? થોડુંક તો બળી જ છે. હા કેમ રોટલી જેવડું થઈ ગયું કે જોઈ દો. એમાં કઈ ઘટે નહીં, બળી ગયેલું છે ને તારે ખાવાનું છે. જોજો મારા નાખવાની સ્ટાઈલ જોજો આગળ પેલા. આ રાખો ઘડીક વાર કેમેરો. બની ગયો? જો આપણે ઢોસા ઘરે બનાવું કે નહીં? સમ સરેમો. આ તો શું કે નાનું એવું થશે. થઈ ગયું ને? વાહ, ગોળ તો ન થયું, ગોળ બની કાટખૂટ વગેરેનું બનાવ્યું તે. ગયું ને? બની ગયું એ વાત તારી 100% નહીં. હાલો બધા ચણાના લોટનો સરીમું ખાવા. આ પણ સાઈસમાં જ કર્યું છે હો, મસ્ત થયું. કેવું ટેસ્ટ છે? મીઠા મોળું છે કે મીઠા મોળું ન હોય. છે? તો ફેમિલી જો ફર્સ્ટ ક્લાસ આપણે બપોરા થઈ ગયા છે. તો હાલો જો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરામાં તમને બતાવું કે જો બપોરામાં આપણે જે જોઈએ વડી બનાવી આવી રીતના કાંઈક વડી બનાવી છે જુઓ. અને આ બધું આપણે ભાખરીને છાશ ને એવું બધું લઈ લીધું છે. શું છે જો તારે કેવું? હાલો બધા બપોરા કરવા. હા, ખાલી આર્યનભાઈ ખોળામાં સુઈ ગયા છે કારણ કે રહેતા નથી ક્યારે. તો ફેમિલી જો આપણે ખાઈને પીને થઈ ગયા છે રેડી. આપણે અહીંયા આપણે પાણીની ડોલ ભરી છે. આ પાણીની ડોલ લઈને આપણે ઉપર જવાનું છે કારણ કે અહીંયા જો આપણે સકલીનું આપણે પરબ બાંધેલું છે. અહીંયા આમાં આપણે પહેલાં તો પાણી નાખી દઈએ. કુંડું ભરાઈ ગયું છે અને હવે તો જો આપણે શાળો ચાલુ થઈ ગયો છે અને આજે પવન પણ થોડોક ઠંડો છે. જો આજનું તો કાંઈક વાતાવરણ આવું છે. કાંઈ નહીં, સારું તો જઈએ ધીમે ધીમે હવે નીચે. તો આપણે જો ધાબે ગયા હતા, ધાબેથી વહી આવ્યા છીએ હેઠે. અહીંયા અમારા આર્યનભાઈ બધા હાવ નવરાથીને બેસી ગયા. જો કાર્યન 1 3 5 7 8 10. ત્યાં એક એક આંકડો આગળ બોલે એમ ને. જો 10 આંકડા આવડે કા? અને આ બાજુ અમારા કિયાનભાઈ ગયા હતા બાળ મંજીરા વહી આવ્યા છે. કા કિયાનભાઈ? તો કિયાનભાઈ આપણે વિડીયોમાં તમે પહેલી વાર અત્યારે આવ્યા છો તો જય માતાજી. હા, અમારા આર્યનભાઈને કેટલો શોખ છે જો પડખે વહી આવ્યો. પાણીનો ટાંકો છે? વાહ ભાઈ વાહ. તો ફેમિલી જો આપણે ઘરેથી નીકળી ગયા હતા કારણ કે ઘરે આપણે આર્યનભાઈ અને કિયાનભાઈને અત્યારે બપોરા થઈ ગયા છે તે જો આપણે ઉડાવતા હતા અને આપણે જવાનું હતું વાડીએ કારણ કે વાડીએ જો આપણે કપાસનું કામકાજ ચાલુ છે એટલે કપાસ આપણે લેવા જવાનો હતો. અને રસ્તામાં અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે અમારા રાજુભાઈ. તે હાલો સોડા બોડા પીતા જ આપણે જઈ જોઈએ કે હા હવે સોડા પીવા જાય છે. હા, કારણ કે અમારા રાજુભાઈનો બહુ આગ્રહ હોય જ્યારે ભેગા થઈને તે આપણે સોડાનું પહેલાં પૂછે પછી વાડીએ જવાનું છે. હા, કારણ કે આપણા ખાસ મિત્ર છે. આપણે સોડા પીધા વગર તો ક્યાંય નીકળવા ન દે. અમથા ગમે ત્યારે બહાર બજારે નીકળ્યા હોય તો આપણને હાથ તો પાડે જ તે. શું કહે છે રાજુભાઈ? અમારે સોડા પીવા જાય છે. અમારે ઓડિયન્સને કાંઈ કેવું છે તમારે? બસ બધાને સીતારામ. હા,
સોડા બોડા પીએ એવી હાલો સોડા પીવા બધાય. હા જો આપણે પાણી આવ્યું હતું તે ટાંકો ભરાઈ ગયો છે આખો આપણે કહાડ્યું આવે બોલો કહારી પાણી હોય ને પાણીની કાંઠે હશે 3-4 હશે છે ને. આખો ટાંકો ભરાઈ ગયો પાણી છે આપણે ઉપરની સત્સંગ ને આવી ગયું છે. હા ફેમિલી જો ઓડો કાક આપણે અહીંયા ટાંકો છે આ દિવાલથી ત્યાં સુધી છે. એખાદી ડૂબકી મારતી હતા ને ટાંકામાં હું તો નાય હોય એવું છે જરૂર નહીં આપણે તેમ જે નો નાય એવું ઈ મારે તો દવણું હોય ત્યારે તમે દળી દેવું બાબા માટે આવું બદલાવું છે મારે તો મીરાઈ જવું સાંજે લેવા જાય છે બધા એવું છે 4 વાગ્યા છે હા હવે 7 વાગે લેવા જાય કાંઈ વાંધો નહીં મૂકી આવો જાઓ. ઘઉં ઉપર જાવ છો હા ખાવું વાહ જો ખાટી જાવ વટાણા હા હું કેસ ગયા લટર પટર છે વટાણા વાહ તું ગેમ રમે છે આવી બધા વટાણા ખાવા હા અને આ સાથે આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરવાનો છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.